જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ સીઆઈએસએફમાં ફરજ બજાવી રહ્યો છું. ને કેમ છો મિત્રો? બધા આશા રાખું છું બધા મિત્રો મજામાં હશો અને સારી રીતે તમે પોતાનું ધ્યાન રાખતા હશો અને તમારી તૈયારી પણ સાચી દિશામાં સારી રીતે તમે કરી રહ્યા હશો. તો આજનો આપણો વિડીયો છે કે તમારા લોકોના જે 2025ના એસએસજીડીના જે તમે ફોર્મ ભરેલું છે એનું કોલ લેટર જે લેખિત પરીક્ષા હોય છે તેને કોલ લેટર નીકળવા માંડ્યા છે. તો તે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે જે વિડીયોમાં લિંક આપું છું તે લિંક ઉપરથી તમે તમારું જે ફોર્મ ભર્યું હશે તમે એનું સ્ટેટસ જાણી શકશો. મતલબ કે તેમાં બતાવશે કે તમે તમારું એક્ઝામ સિટી કયું છે અને કઈ તારીખે છે. તો તમને એ પ્રમાણે ખબર પડે કે અમારે આ તારીખે પેપર છે, તો આ તમને તૈયારી કરવાની પણ આ એન્ડ ટાઈમમાં ખબર પડે કઈ રીતે આપણે તૈયારી કરવી એમ. ને બાકી તો જો જે મિત્રોનું ખબર પડી ગઈ છે કઈ તારીખે છે તે મને કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએ છે અને કઈ તારીખે પેપર છે, તો આપને ખ્યાલ આવે કે કેટલા મિત્રોને નજીક છે અથવા તો કેટલા મિત્રોને દૂર પેપર છે. તો આપણે તે રીતે વિડીયો બનાવશું. ને જે મિત્રોને જે નજીક છે ને જે મિત્રોની તારીખ આવી ગઈ છે ને તો તે મિત્રોને ખાસ કહેવાનું કે તે મિત્રોને હવે જે નવું કરવાની ટ્રાય નહીં કરતા કે અમારે નવું આ વિષય કરી નાખો તો આ વિષય કરી નાખો, તો એનું ટ્રાય ન કરતા. હવે તમારે માત્ર તમે જે વાંચેલું છે, જે તમે ગણિતના ચેપ્ટર કરેલા છે, રિઝનિંગના જે તમે ચેપ્ટર કરેલા છે, ફોર્મ્યુલા તમે સૂત્રો ટ્રીક શું જે રીતે કરેલી છે, અથવા તો તમે જીકેના જે ટોપિક કરેલા છે, જે બુક બનાવેલી છે ને જે તમે વિડીયો જોયેલા છે, તો તે બસ તમે રિવિઝનનો હવે ટાઈમ આપો. કેમ કે હવે કમસે કમ આજે ટાઈમ ઓછો છે. હવે આ મહિનો તો પૂરો થઈ ગયો, જાન્યુઆરી ફેબ્રુઆરી બસ શરૂ થઈ જશે, તો હવે ટાઈમ ઓછો છે. જે મિત્રોને એકદમ નજીક આવી ગઈ છે, 10 દિવસ 15 દિવસની વાર છે, તો તે મિત્રોને હવે નવું ન કરતા તમે જે પરફેક્શન તમારા જેમાં આવ્યું છે તો તમે બસ એમાં ધ્યાન રાખો. અને તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ ને એ ટોપિક પૂછાય, એ ટોપિકનો પ્રશ્ન પૂછાય, તો તમે એ ટોપિકનો પ્રશ્ન સારી રીતે કરી શકો. કે તમને એવું ન થાય કે મેં રિવિઝન નથી કર્યું, અથવા તો એવું પણ થાય કે જ્યારે તે પ્રશ્ન સામો આવે તો આપણે સૂત્ર ભૂલી જાય અથવા તો સૂત્ર યાદ ન આવે કે આ કઈ રીતે ગણવાનો હતો. તો બસ એની માટે જ રિવિઝન કરવાનું છે કે સતત આમ દાખલો સામો આવે તો તમને લાઈટ થઈ જવી જોઈએ કે આનો આ રીતે જ જવાબ આવે છે એમ. એટલે તમને ખબર પડે એમ કે રિવિઝન કરશો ને તો તમે જ્યારે દાખલો આવશે સામો તો તમે ગભરાશો નહીં અને તમે ગણવાની પણ તમને એમ કોન્ફિડન્સ આવી જાય છે કે આ રીતે જ ગણવો છે. અને અત્યારે જે પેપર સેટ યુટ્યુબમાં મુકાય છે એની લિંક ઉપર હું નીચે નાખી દઉં છું. તો એ લિંક ઉપરથી તમે જઈને જે પેપર સેટ મોડલ પેપર સેટ આવે છે એ મોડલ પેપર સેટ તમે જોઈ શકો છો અને તમે કઈ રીતે તૈયારી કરી છે એ પણ તમે ચકાસી શકો છો. અને બસ હવે તો તમારી તૈયારી સારી હોવી જોઈએ, કેમ કે હવે સમય ઓછો છે ને માર્ક પણ સારા ખેંચવા પડે. કેમ કે તમને આ વખતે ખબર છે કે આ વખતે જે 2024નું હતું તો એમાં કેટલું કટ ઓફ ગયું છે વધારે. તો જો તમે અત્યારે હવે મહેનત કરીને જો માર્ક નહીં ખેંચી શકો તો પછી તમને જે એન્ડ ટાઈમે થોડુંક હેરાન થવું પડશે કે માર્કમાં અથવા તો મેરિટમાં. એટલે એ રીતે જો સારી રીતે હવે 10-15 દિવસ અથવા તો મહિનો દિવસ જેટલો સમય હોય તો તમે બસ મહેનત કરી લો, ખેંચી લો. અને માર્ક જેટલા પણ તમે ખેંચી શકો વધુથી વધુ ખેંચવાની ટ્રાય કરો, કેમ કે એ જ તમને છેલ્લે સુધી તમને પુગાડશે. બાકી તો તમે જો માર્ક ઓછા હશે તો વચ્ચે રનિંગ સુધી પૂગશો, ફિઝિકલ દેશો તો પછી તમને મેરિટમાંથી બહાર કરી નાખશે. એની કરતાં જો અત્યારે તમારી પાસે સમય થોડોક જ છે, પણ અત્યારે તમે રિવિઝન ઉપર ફૂલ ધ્યાન દો, નવું કરવાનું કાંઈ ટ્રાય ન કરો અને સારી રીતે તમે માર્ક કવર કરવાનું ટ્રાય કરો. હિન્દી છે, હિન્દી ઉપર વધારે ફોકસ રાખો, હિન્દીનું રિવિઝન કરી નાખો. સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગના અર્થો, તો એ બધા જે વિડીયો જે યુટ્યુબમાં આપેલા હોય છે એનું રિવિઝન કરો, જેથી મોસ્ટ ઓફ એને લગતા જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમને ખબર પડે કે આપને આ રીતે પ્રશ્નો પૂછાય તો આપણે કઈ રીતે એનું જવાબ દેવા. બસ બાકી તો આજનો વિડીયો એટલો જ હતો કે જે એસએસજીડી 2025ની જે પરીક્ષાનું જે કોલ લેટર નીકળવા મળ્યા છે તો બધાને પોતપોતાનું સ્ટેટસ કોલ લેટર તો નહીં નીકળે પણ ત્યાં સ્ટેટસ જાણવા મળશે કે કઈ સિટીમાં છે ને કઈ રીતે કઈ તારીખે છે. એટલે એ તમને સ્ટેટસ જાણવા મળશે. તો એ સ્ટેટસ જાણી લેવું તો તમને ખબર પડે કે મારે આ તારીખે છે. ને બાકી જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ તો ત્યારે તમારે કોલ લેટર 3-4 દિવસ અગાઉ નીકળી જશે. તો કોલ લેટર તમારે સાથે લઈ જાઓ. પછી એક આઈડી પ્રૂફ, મતલબ કે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એવો એક આઈડી પ્રૂફ ને 2 કે 3 એવી રીતે પાસપોર્ટ ફોટા તમારે સાથે લઈ જવા. બાકી પેન ને એવું તો બધું તમને ત્યાંથી રફ પેજ ને એવું બધું ત્યાંથી મળશે. એટલે બાકી કંઈ તમારે લઈ જવાની જરૂર નથી.
પણ એક આ પાસપોર્ટ સાઇઝના ફોટા, આઈડી પ્રૂફ ને કોલ લેટર એટલું વસ્તુ તો સાથે લઈ જવી પડશે. બાકી તમને ને જો અમુક બર્થડે જે આધાર કાર્ડ છે એમાં બર્થ ડેટમાં તમારે જો મિસમેચ હોય, મતલબ કે કાંઈ ફેરફાર હોય છે કે તમે ફોર્મ ભરતી વખતે ઊંધું નાખ્યું હોય ને આમાં આધાર કાર્ડમાં ઊંધું હોય, તો 10માની માર્કશીટ આવે ને એ પણ સાથે પ્રૂફ માટે લઈ જાવી, કેમ કે એની વગર થોડીક તકલીફ પડી શકે છે. જો તમારે એવી તકલીફ હોય તો, બાકી તો ચાલશે. બાકી તો જ્યારે પેપર હોય ત્યારે તમે કોન્ફિડન્સથી જવું કે તમે તૈયારી સારી કરેલી છે એવી રીતે માનીને, કેમ કે કોન્ફિડન્સનો એ થોડોક આમાં ભાગ હોય છે પરીક્ષામાં. કેમ કે તમે કોન્ફિડન્સ તમને ન હોય અને તમે કોન્ફિડન્સ વગર પરીક્ષા દેવા બેઠો, તમને એમ અંદરથી જ એમ ન થાય કે કંઈ ખબર ન પડે. ને જ્યારે કોન્ફિડન્સથી આમ બેઠો કે આપણે બધું આવડે છે એમ વિચારીને બેઠો ને આ રૂમમાં જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એની કરતાં મને ઘણું આવડે છે, તો તમને પેપર પણ સારું જતું હોય છે. ને જ્યારે તમને રફ પેજ આપે ને, કે જ્યારે પેપર શરૂ થવાનું હોય કે 10 મિનિટ બાકી છે પેપર શરૂ થવામાં, રફ પેજ આપશે, પેન આપશે, તો તમારે વહેલા તો જે રફ પેજ હોય વ્હાઇટ કલરનું, સફેદ કલરનું, એમાં ABCD લખી નાખવાની. ABCDમાં ઊંધા ને ઉપર એના અંકો લખી નાખવાના, જે તમને રિઝનિંગમાં કામ આવશે. પછી ગણિત માથે તો જે તમારા ફોર્મ્યુલા છે એ બધા તમારે બેઠા બેઠા યાદ કરી લેવા. બાકી તો વર્ગમૂળ, ઘનમૂળ બધું તમારે યાદ કરી લેવું. બાકી એ તો કંઈ લખવાની જરૂર નથી, કેમ કે એમાંથી પૂછાય એટલે તમે યાદ કરેલા હોય તો તમને ખબર જ પડી જાય. બસ બાકી તો જો તમે ક્યાંય અટવાઓ, તમને એવો ગણિતનો પ્રશ્ન એવો અઘરો લાગે, રિઝનિંગનો પ્રશ્ન અઘરો લાગે, તો એને સ્કીપ કરી દેવાનો, કેમ કે એમાં ટાઈમ નહીં બગાડવાનો. સ્કીપ કરીને આગળ વયા જાઓ. પછી તમને જ્યારે છેલ્લે ટાઈમ મળે ત્યારે પાછા તમે એની ઉપર તમે નજર કરો, એની ઉપર થોડીક મહેનત કરો, એમાં રફ પેજમાં થોડુંક એની ગણતરી કરો. એટલે વચમાં એના ઉપર ટાઈમ નહીં દેવાનો. જ્યારે તમે પરીક્ષા દેવા બેસો એટલે તમારે કઈ રીતે પેપર દેવાનું કે પહેલાં છે ને તમારે હિન્દી કરી નાખવાનું. હિન્દી કરશો ને એટલે હિન્દી એકદમ ઇઝી હોય છે, તો તમારે 10 મિનિટમાં તો આરામથી થઈ જશે. હિન્દી પછી જીકે, જે પહેલાં સહેલા સબ્જેક્ટ છે ને એ પહેલાં તમારે પતાવી દેવાના. હિન્દી ને જીકે પછી 2 પતી ગયા, પછી રિઝનિંગનો વારો લઈ લેવાનો. રિઝનિંગ પતી ગયું ને પછી છેલ્લે ગણિતને અડવાનું. ભલે તમને આવડતું હોય, પણ એમાં શું થશે કે જો પહેલાં ગણિત લેશો ને તો તમારો ટાઈમ ખબર નહીં પડે તમે કેટલો ટાઈમ વયો ગયો મારે આમાં. પછી છેલ્લે જ્યારે તમને છેલ્લું હિન્દી છે, જીકે છે, એમાં તમે થોડો ટાઈમ ઓછો પડશે. અને કેમ કે જલ્દી તમે ગણિતમાં ટાઈમ એટલો વયો જાય ખબર જ તમને ન પડે. એટલે શરૂઆતમાં પહેલાં હિન્દી, પછી છે રિઝનિંગ, હિન્દી, પછી જીકે, પછી રિઝનિંગ ને પછી ગણિત. એ રીતે ગણતરીના જે છે વિષયો એ તમારે પાછળ રાખો, અને બાકી જે થિયરિકલ વિષયો છે એ તમારે આગળ રાખીને બાકી તમે તો એ રીતે પરીક્ષા આપો. ને બાકી જો ન આવડતો હોય તો એને સ્કીપ કરી શકો છો, કેમ કે નોર્મલાઇઝેશન એ રીતે જ મળતું હોય છે. જેમ તમે વધારે સાચા તમે જવાબ આપો ને ખોટા જે તમને ન આવડતા એ તમે એમના કોરા રાખી ગયો ને, તો એ રીતે નોર્મલાઇઝેશનમાં માર્ક મળતું હોય છે. બસ બાકી તો કાંઈ નહીં. બસ હવે તો છેલ્લા દિવસો છે તો તૈયારી બસ કરતા રહો ને સારી રીતે તૈયારી કરીને પેપર આપો અને સારી રીતે માર્ક ખેંચી લો, એટલે તમને શું છેલ્લે સુધી કંઈ વાંધો ન આવે. અને ટૂંક સમયમાં જ આ લેખિત લેવાશે, તો ટૂંક સમયમાં જ લેખિત પૂરી થયા પછી 2 થી 3 મહિનામાં જૂન જુલાઈ કે આસપાસ તમારે આવી જશે રનિંગ. એટલે એની પણ પ્રેક્ટિસ જ્યારે તમે લેખિત દઈ ગયો એટલે તમારે તૈયારી શરૂ કરી દેવાની. વહેલું આવી જાય, પણ હું મોડું જૂન જુલાઈ કહું છું. બાકી 4થા કે 5મા મહિનામાં આવી શકે છે. તો તમારી તૈયારી ફૂલ અત્યારથી જ જો તમે લેખિતમાં સારા તમને થઈ જતા હોય, લેખિતમાં આપણે માર્ક સારા કવર થઈ જશે, તો અત્યારથી તમારે રનિંગની પણ પ્રેક્ટિસ શરૂ કરી દેવી, જેથી કરીને છેલ્લે તમારે એટલું બર્ડન પડે નહીં. બાકી જો કાંઈ પ્રશ્નો હોય તો આપણો વોટ્સઅપ નંબર ઉપર આપું છું, તો એમાં મને તમે કહેજો કે કાંઈ પ્રશ્ન જો તમને હોય તો. ને SSGDને હવે ઘણાનો મેસેજ આવે છે કે કઈ બુક સારી છે, તો હવે બુકનું એટલું મહત્ત્વ નથી, કેમ કે હવે બુક તો કે થોડોક સમય બાકી છે, તો બુકનું કાંઈ એવું બીજી બુક હવે લેવી નહીં, કેમ કે જે તમે મહેનત જે કરેલી છે, જે તમે હવે વાંચેલું છે એ જ તમારે રિફર કરવું. બાકી નવી બુક લઈને વાંચવાની જરૂર નથી. ને હવે બીજી ભરતી તો હજી આવશે, મોડી આવશે, તો અત્યારથી જો તમે એની તૈયારી કરતા હો 2026ની કેમ, તો એની માટે બુક લઈ શકો છો. બાકી જો આ ભરતી માટે બુક હવે કંઈ એની જરૂરિયાત હવે મને લાગતું નથી કે હોય એવી પડે એમ. બાકી જો કંઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ નંબરમાં મેસેજ કરજો, હું તમને જવાબ આપવાની ટ્રાય કરીશ. બાકી જો મળીએ, તમને જો બીજી કાંઈ માહિતી જોતી હોય તો આપણે કોમેન્ટમાં પણ લખી શકો છો કે આ વિષયમાં છે માહિતી. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.